સ્ટુડન્ટ્સ, લેસન નંબર 6 સર્વમ ચારુતરમ વસંતે એનું કન્ટિન્યુ કરશું આપણે થર્ડ શ્લોક. આ શ્લોક સ્ટાર્ટ કરવા પહેલાં તમને થોડીક વાત કહીશ. રાઈટ, ઋતુ સંહાર. This lesson is from the Ritu Samhar, which is written by the Kalidas. You know that, right, dear? But આ લેસનની અંદર એટલે કે ઋતુ સંહારની અંદર કાલિદાસે ઋતુ એટલે કે સિઝનને ડિસ્ક્રાઇબ કરેલી છે કે અલગ અલગ ઋતુની અંદર એટમોસ્ફિયર કેવું હોય, તેની સાથે માણસના મન, હ્યુમન નેચર, માણસના માઇન્ડની અંદર પણ અલગ અલગ ચેન્જીસ આવે. જેમ કે આપણે વિન્ટર સિઝન હોય કે સમર સિઝન હોય, રાઈટ, તો આપણા માઇન્ડમાં પણ ચેન્જ આવે, આપણા માઇન્ડને પણ ઇફેક્ટ થાય. રાઈટ, માનો કે વિન્ટર સિઝન હોય કે સમર સિઝન હોય કે રેની સિઝન હોય. રેની સિઝનમાં બધે જ જગ્યાએ ગ્રીનરી તમને દેખાય. રાઈટ, એવી જ રીતે સમર સિઝન આપણા માટે કેવી હોય, યુ નો ડેટ. રાઈટ, તો અહીંયા ઘડી સિઝનને રિલેટેડ આપણા માઇન્ડમાં શું ઇફેક્ટ થાય તે પણ ડિસ્ક્રાઇબ કરેલી છે. અને થોડુંક મોટી ઉંમરના, મોટી એજના, મીન્સ લાઈક યોર પેરેન્ટ્સ, એ એજના વ્યક્તિની અંદર શું ઇફેક્ટ થાય એ અહીંયા કીધેલી છે. સો હવે પછીના 3 શ્લોક એ એક મેન અને વુમેનના માઇન્ડમાં શું ઇફેક્ટ થાય છે વિચ ઇઝ ડિસ્ક્રાઇબ હિયર. રાઈટ, એટલે તમને જેટલી સમજ પડે એટલી તમારે ધ્યાન રાખવાનું. તમારો પર્પઝ ફક્ત એટલો હોવો જોઈએ કે તમને મિનિંગ સમજ પડવી જોઈએ, તમને ટ્રાન્સલેશન આવડવું જોઈએ. રાઈટ, તમને મિનિંગ સમજ પડવી જોઈએ એટલે કે મિનિંગ ખબર પડવા જોઈએ ઇંગ્લિશમાં, અને એ શ્લોકનું ટિપિકલી શ્લોકનું ટ્રાન્સલેશન આવડવું જોઈએ. એથી વિશેષ તમારી એજને રિલેટેડ આ શ્લોકો નથી. રાઈટ, એટલે બહુ ઝાઝું સમજવાની કોશિશ કરવાની જરૂર નથી. ડિયર, ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? સો તમારે આ શ્લોકના મિનિંગ સમજવાના છે અને એનું ટ્રાન્સલેશન સમજવાનું છે. હું તમને સમજાવવાની કોશિશ કરીશ પણ વધારે ડીપમાં હું જવાની નથી. સો મને પૂછતા નહીં, ખાલી એના મિનિંગ સમજવાની કોશિશ કરવાની અને એના ટ્રાન્સલેશન સમજવાની કોશિશ કરવાની. ઇઝ ધેટ ક્લિયર ઇન યોર માઇન્ડ? એ હું પહેલાં જ તમને કહી દઉં છું. રાઈટ, સો આપણે આ લેસનમાં સ્પ્રિંગ સિઝનની અંદર, વસંત ઋતુની અંદર કેવું એટમોસ્ફિયર હોય એ આપણે જોયું. રાઈટ, હવે એની હ્યુમન માઇન્ડ પર કેવી ઇફેક્ટ થાય વિચ ઇઝ આઈ એક્સપ્લેનિંગ ઇન ધ 3rd, 4th and 5th શ્લોક. એ બધાને 1 by 1 હું શીખીશ. હવે લેટ અસ સ્ટાર્ટ ધ 3rd શ્લોક. તો જોઈએ 3rd શ્લોક. 3rd શ્લોકમાં તમને ખબર છે કે પહેલાંના જમાનામાં વુમન, they are wearing the ornaments of flowers, natural flowers. એ લોકો બહુ જૂના જમાનાની વાત છે કે જ્યારે આ ઋતુ સંહાર લખાયેલો. રાઈટ, કાલિદાસનો સમય એ કોઈ 1st સેન્ચુરીમાં કહે, કોઈ વિક્રમાદિત્યના સમયમાં કહે, કોઈ 2nd સેન્ચુરીના સ્ટાર્ટિંગમાં કહે. સો દેર ઇઝ અ ડાઉટ. બરાબર, પણ બહુ જૂની વાત છે. એટલે તે વખતના સમયમાં વુમન્સ આર વેરિંગ ધ ઓર્નામેન્ટ્સ ઓફ ફ્લાવર્સ, રિયલ ફ્લાવર્સના એ લોકો ઓર્નામેન્ટ્સ પહેરતા. રાઈટ, તમે આજે પણ જુઓ એ ટ્રેન્ડ પાછો શરૂ થઈ ગયો છે. સ્પેશિયલી ગર્લના મેરેજ હોય ત્યારે એક વુમન અને એક મેન, એના જ મેરેજ થાય ને, તો વુમન આજનો પાછો ટ્રેન્ડ એવો આવી ગયો છે કે જે કન્યા હોય, જેના મેરેજ હોય, એ ફ્લાવર્સના ઓર્નામેન્ટ્સ પહેરે, સ્પેશિયલી અમુક ઓકેઝને. રાઈટ, તો તે વખતે સ્પેશિયલ ફ્લાવર્સ એ સ્પેશિયલ જગ્યાએ પહેરાતા.
રાઈટ. જેમ કે અત્યારે આપણે કાનમાં બુટ્ટી પહેરીએ, ગળામાં હાર પહેરીએ, હાર એટલે કે બ્રેસલેટ, ગળાનો હાર પહેરીએ, હાથમાં કંગન પહેરીએ, તો તે વખતે પણ ટિપિકલ આ બધી જગ્યાએ અમુક પ્રકારના ફ્લાવરનો યુઝ થતો, રાઈટ. તો કયા ફ્લાવર્સ કઈ જગ્યાએ પહેરાતા એની વાત છે અહીંયા આગળ થર્ડ શ્લોકમાં. તો જોઈએ, કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ ચલેષુ. હવે સંધિ છે, જોજો એકચ્યુઅલી સંધિ નથી પણ વર્ડ્સને જોઈન કરીને લખેલા છે, જેને હું છૂટા પાડીને બતાવીશ, એટલે ધ્યાન આપજો. ચલેષુ, નીલેષુ, અલ્કેષુ, અશોકમ. નીલેષુ, અલ્કેષુ, અશોકમ. એનો જોઈન કરીને લખેલ છે નીલેશ વલ્કેશ શોકમ. એટલે એનો મિનિંગ થાય નીલેષુ, અલ્કેષુ, અશોકમ. તો સેકન્ડ લાઇનમાં શું આવશે? ચલેષુ, નીલેષુ, અલ્કેષુ, અશોકમ. શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા પ્રયાંતિ ક્રાંતિ પ્રમદાજનાનામ. જો તમને ખબર છે, પ્રમદાજના એટલે યંગ લેડીઝ. યંગ લેડીઝ લુક્સ બ્યુટિફુલ. પ્રયાંતિ ક્રાંતિ, લાસ્ટ લાઇનના ટ્રાન્સલેશન આપણે પહેલાં કરીશું, પહેલાં સમજાવીશું. પ્રયાંતિ કાંતિ એટલે કે એટેઇન બ્યુટી અથવા તો લુક્સ બ્યુટિફુલ. પ્રમદાજના નામ, કોણ લુક્સ બ્યુટિફુલ? ધ યંગ લેડીઝ. યંગ લેડીઝ લુક બ્યુટિફુલ બાય ધ શાના જોડે? કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ. કર્ણેષુ એટલે કે ઇન ઇયર્સ. યોગ્યમ એટલે સ્યુટેબલ. નવકર્ણિકાર એટલે કે નવ એટલે ફ્રેશ, ને કર્ણિકાર એટલે ઇટ્સ અ નેમ ઓફ ફ્લાવર. કર્ણિકા ફ્લાવર એ ફ્લાવરનું નામ છે. નવ એટલે ફ્રેશ, તાજું, અને કર્ણિકાર ઇટ્સ અ નેમ ઓફ ફ્લાવર. સો કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકારમ એટલે કે ફ્રેશ કર્ણિકા ફ્લાવર્સ સુટેબલ ટુ બી વોર્ન ઓન ઇયર્સ. ફ્રેશ કર્ણિકા ફ્લાવર એ કાનમાં શોભે, કાનમાં પહેરવાનું સરસ લાગે, રાઈટ. સેકન્ડ લાઇન, ચલેષુ, નીલેષુ, અલ્કેષુ, અશોકમ. ચલેષુ એટલે લૂઝ. પહેલાંના જમાના તમે જોજો, આવું આમ લૂઝ, આમ પોની કરતા આ રીતે અને લૂઝ રાખે. તમે ઓલ્ડ હિરોઈનને જોજો, તે પણ આમ લૂઝ રાખે વાળ, પછી અહીંયાથી પ્લીટ કરી દે, અને અહીંયા જે લૂઝ ભાગ હોય ત્યાં આગળ ફ્લાવર નાખે. તે કયું ફ્લાવર? સો ચલેષુ એટલે લૂઝ, નીલેષુ એટલે બ્લેક, અલ્કેષુ એટલે હેર, અલ્કેષુ એટલે હેર, ને અશોકમ ઇટ્સ અ નેમ ઓફ ફ્લાવર. તો જોઈએ, અશોક ફ્લાવર્સ ઓન ધ લૂઝ બ્લેક હેર. ફ્રેશ કર્ણિકા ફ્લાવર suitable to worn in ear. Ashok flower on the loose black hair, right. And third line, શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા. શિખાસુ એટલે કે ટોપ નોટ્સ. પહેલાંના જમાનામાં અહીંયા આગળ બી ફ્લાવર નાખતા અને અહીંયા આગળ બી, અને હેડનો ટોપ નોટ્સ કહેવાય. ઓન ધ ટોપ નોટ્સ અહીંયા એટલે બી ફ્લાવર હોય, અહીંયા બી હોય, રાઈટ. તો કહે છે કે શિખાસુ એટલે કે ઓન ધ ટોપ નોટ્સ, પુષ્પમ એટલે ફ્લાવર, નવમલ્લિકા, નવ એટલે ફ્રેશ, યુ નો ડેટ, નવ એટલે ફ્રેશ, અને મલ્લિકા ઇટ્સ અ નેમ ઓફ ફ્લાવર. શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયા એટલે કે ફ્રેશ મલ્લિકા ફ્લાવર ઓન ધ ટોપ નોટ્સ ઓફ ધ કોણ? પ્રમદાજના નામ, એટલે યંગ લેડીઝ. પ્રયાંતિ કાંતિ લુક્સ બ્યુટિફુલ. તો આવું પહેરેલી યંગ લેડીઝ લુક્સ વેરી બ્યુટિફુલ. સ્પ્રિંગ સિઝનમાં દરેક પ્રકારના ફ્લાવર મળતા હોય, અને વુમન આવા પ્રકારના ફ્લાવર્સ, આ નામના ફ્લાવર્સ આ જગ્યાએ પહેરતી, રાઈટ. અને એ જગ્યાએ પહેરીને શી લુક્સ વેરી બ્યુટિફુલ એવું કીધેલું છે.
So Karnesu yogyam navakarnika, fresh karnika flower suitable to worn in ears. Chaleshu નીલેશુ અલ્કેશુ અશોકમ, એટલે કે અશોક ફ્લાવર ઓન ધ લૂઝ બ્લેક હેર. શિખાસુ પુષ્પમ નવમલ્લિકા, ફ્રેશ મલ્લિકા ફ્લાવર ઓન ધ ટોપ નોટ્સ ઓફ ધ યંગ લેડીઝ. પ્રયાંતિ ક્રાંતિ પ્રમદજના, યંગ લેડીઝ લુક્સ બ્યુટીફુલ. એટલે કે કાનમાં નવકર્ણિકા, ફ્રેશ નવકર્ણિકા ફ્લાવર, લૂઝ હેરમાં અશોક ફ્લાવર, લૂઝ એન્ડ બ્લેક હેરમાં અશોક ફ્લાવર, એને શિખા પર મલ્લિકા ફ્લાવર્સ પહેરેલી યંગ લેડીઝ ખૂબ સુંદર લાગે છે. સો ધીસ ઇઝ ધ ટ્રાન્સલેશન ઓફ ધીસ શ્લોક. ઓકે, નાવ ફોર્થ શ્લોક જોજો. હા, ફોર્થ શ્લોક જોઈએ આપણે હવે. સો લેટ અસ સ્ટાર્ટ ફોર્થ. હવે ફરીથી કહી દઉં છું તમને જેવું સમજ પડે તેવું. આ શ્લોકને હું ડીપમાં સમજાવીશ નહીં, કારણ કે કાલિદાસે સ્પ્રિંગ સિઝનમાં એટમોસ્ફિયરની સાથે હ્યુમન નેચરનો પણ વાત કરી છે કે હ્યુમન નેચરમાં શું ચેન્જીસ આવે. જેમ કે આપણને ગરમી લાગે તો આપણે અકળાઈ જઈએ, તાત્કાલિક એસી જોઈએ, પંખો જોઈએ, જો ન મળે તો આપણને અકળામણ થાય, પરસેવો થાય. એટલે એને આપણને કંટાળો આપણા માઇન્ડ પર ઇફેક્ટ થાય, આપણા માઇન્ડને એની ઇફેક્ટ થાય, રાઈટ. શિયાળાની અંદર ઠંડક હોય, એકદમ મસ્ત હોય. શિયાળાની અંદર જ સ્પ્રિંગ સિઝન આવે. તમને યાદ કરાવી દઉં, સ્પ્રિંગ સિઝનની અંદર મેરેજ થાય મોસ્ટલી ડિસેમ્બર, જાન્યુઆરી, એની અંદર મેરેજ થાય. એ એટમોસ્ફિયર પણ સુંદર હોય, ઠંડક હોય, આપણને ગમે એવું એટમોસ્ફિયર હોય, આપણા બોડીને બેર કરી શકે એવું ઠંડક હોય, રાઈટ. એટમોસ્ફિયરમાં એટલે બધા ફ્લાવર્સ પણ ખૂબ સરસ ઉગેલા હોય. આવું સરસ એટમોસ્ફિયર હોય. તમારે ફર્સ્ટ અને સેકન્ડ શ્લોકમાં જોઈ ગયા કે વિન્ડ્સ આર ફ્રેગ્રન્ટ, વિન્ડ્સ હેઝ અ ફ્રેગ્રન્ટ, એટલે કે પવનમાં પણ સુગંધ ભળેલી હોય, રાઈટ. ફ્લાવર શું એટલે સુગંધ તો આવે, રાઈટ. તો એવામાં મેન અને વુમેનના માઇન્ડમાં પણ ઇફેક્ટ થાય છે. દે લવ ટુ ઈચ અધર. એટમોસ્ફિયર એ લોકોના માઇન્ડને એટ્રેક્ટ કરે, એવું સિમ્બોલિક રીતે ફોર્થ અને ફિફ્થ શ્લોકમાં સમજાવેલું છે. તો મેન અને વુમેન શું કરે તે વખતે, એટલે ઓફિશિયલી મેરેજ કરેલા હોય તે મેન અને વુમેનની વાત છે ડિયર. સો બીજે માઇન્ડ ડિસ્ટર્બ કરવાની જરૂર નથી, રાઈટ. અહીંયા ફક્ત તમારે મિનિંગ્સ પર ધ્યાન આપવાનું, ટ્રાન્સલેશન, નથિંગ એલ્સ. ઓકે, તો જોઈએ. ગુરુણી વાસાંસી વિહાય તૃણમ. ગુરુણી એટલે હેવી. આપણે જે વસ્ત્રો પહેરીએ, ક્લોથ્સ, એમાં પણ અમુક ક્લોથ્સ આપણે મેરેજમાં જ પહેરીએ, અમુક ક્લોથ્સ આપણે સ્કૂલમાં જ પહેરીએ, અમુક ક્લોથ્સ આપણે રાત્રે જ પહેરતા હોઈએ, ને દિવસે રૂટીનમાં આપણે આપણા અમુક પ્રકારના કપડાં હોય, રાઈટ. તો હેવી વસ્ત્રો આપણે ક્યારે પહેરતા હોઈએ, શુભ પ્રસંગોમાં, રાઈટ. તો અહીંયા ગુરુણી એટલે હેવી, વાસાંસી એટલે ગાર્મેન્ટ્સ. સો ગુરુણી વાસાંસી એટલે હેવી ગાર્મેન્ટ. વિહાય એટલે લિવિંગ, ગિવિંગ અપ. તૂર્ણમ એટલે ક્વિકલી, હરીડલી. તનુની એટલે લૂઝ, લાઇટ. આપણે રાત્રે મોસ્ટલી લાઇટ લૂઝ કપડાં પહેરીએ, ફિટિંગવાળા બહુ રાત્રે પહેરતા નથી, અને વજનમાં પણ લાઇટ હોય, થીન હોય, પાતળા હોય, એટલે આછા હોય એવા કપડાં આપણે વસ્ત્રો પહેરીએ. સો તનુની એટલે લૂઝ, લાઇટ, ફ્લિમ્ઝી. લાક્ષાર સરરંજિતાની. લાક્ષાર સરરંજિતાની એટલે ડાઈડ વિથ લાખ. લાખની ડાય કરેલો હોય, એટલે એનો કલર હોય. એ લાખથી કરેલા વસ્ત્રોમાં ટિપિકલ સ્મેલ પણ આવે, બરાબર. જેમ ચંદનના કપડાં હોય તેમાં મસ્ત મજાની સુગંધ આવે, તેમ લાખથી ડાય કરેલા કપડામાં પણ એક તો લાઇટ હોય અને એની સરસ મજાની સ્મેલ આવે, રાઈટ. તો લાક્ષાર સરરંજિતાની મીન્સ ડાયડ વિથ લાખ, રાઈટ. એટલે લાખથી કલર કરેલા હોય. સુગંધી
કાલા ગુરુ ધૂપિતાની એટલે કે ફૂલ ઓફ ફ્રેગ્રન્સ ઓફ બ્લેક અગરુ. અગરુ એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ સેન્ડલવુડ. ચંદનનું એક ટાઈપ છે. ચંદનનું ઝાડ આવે ને એનું એક ટાઈપ છે, એને અગરુ પણ કહેવાય. સો ફૂલ ઓફ ફ્રેગ્રન્સ ઓફ બ્લેક અગરુ. ધત્તે એટલે હોલ્ડ, વેર્સ, પહેરવું. જનહ એટલે પીપલ. કામ મદ આલસ સંગ, અરે આલસ અંગ, અહીંયા આગળ સંધિ નથી બટ છૂટા પડેલા છે વર્ડ, એને જોઈન કરીને લખેલા છે. કામ મદ અલસ અંગ means having body feeling lethargic due to escapism of love. લવમાં લથપથ પડેલા હોય એ લોકોને ભાન રહેતું નથી. સો અહીંયા વાત કરેલી છે કે પીપલ જનહ, જો જનહ એટલે પીપલ, લાસ્ટ લાઇનને પહેલાં લઈશું. પીપલ whose body is lethargic due to escapism of love quickly give up the heavy garments and wear the light garments that are dyed with the lac and fragrance with the fumigated with the fragrant smoke of sandalwood. આનો મિનિંગ શું થાય છે કે એ સ્પ્રિંગ સિઝનમાં લોકો શું કરે, લવમાં લેથાર્જિક થઈ ગયેલા હોય, લવમાં જ એટ્રેક્ટ થઈ ગયેલા હોય, એટલે ફટાફટ જે હેવી કપડાં પહેરેલા હોય તે છોડી દે છે, એટલે કે કાઢી નાખે છે, અને રાત્રિના સમયે લાઇટ લાખથી ડાઈ થયેલા અને સુગંધીવાળા અગરુની સ્મેલવાળા, કે જે વસ્ત્રો કેવા હોય, આછા હોય, શરીર એનાથી દેખાય, રાઈટ. તો તેવા આછા કપડો રાત્રે ધારણ કરે છે. અહીંયા મેન અને વુમેન એકબીજાને એટ્રેક્ટ કરવા માટે શું કરે એ અહીંયા બતાવેલું છે ઇન શોર્ટ. સો મિનિંગ્સ લર્ન કરજો, ટ્રાન્સલેશન કરજો. નાવ 5th શ્લોક, રાઈટ. 5th શ્લોક પણ કંઈક આવો જ છે. સો ડીપમાં તમારે જાણવાની જરૂર નથી. કિમ કંશુકી શુક મુખ છ વિભિન્ન ભિન્નમ કિમ કર્ણિકાર કુસુમનૈત હતમ મનોગ્નૈ યત કોકિલ પુનરયમ મધુરેભય વચોભિ यूनाम मन सुवदनानि हितं निहन्ति किम न भिन्नम. જોજો, કિમ એટલે પહેલો જ વર્ડ છે. કિમ એટલે વોટ, ન ભિન્નમ એટલે કે ઇઝ નોટ બ્રોકન. જોજો, શુક મુખ છ વિભિન્ન ન ભિન્નમ, ન ભિન્નમ એટલે ઇઝ નોટ બ્રોકન. કિમ પહેલો વર્ડ, ફર્સ્ટ લાઇનનો લાસ્ટ વર્ડ ન ભિન્નમ, એને સાથે લઈશું. કિમ ન ભિન્નમ એટલે કે વોટ ઇઝ નોટ બ્રોકન. કિંસુકી એટલે કે કેશુડા ફ્લાવર. અહીંયા બહુ બધા ફ્લાવર્સના નામ આપેલા છે. કેશુડો, કેશુડો એટલે ક્યારે થાય? માર્ચ મહિનામાં. આ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની વાત છે, જ્યારે કેશુડાના ફ્લાવર્સ ઉગે, વસંત, સ્પ્રિંગ સિઝનની વાત છે. એટલે જ ધૂળેટી આવે માર્ચ મહિનામાં ત્યારે કેસુડાના ફ્લાવર્સનો યુઝ કરે, ઓરિજિનલ એનો કલર પાણીમાં મિક્સ કરે અને એકબીજા પર છાંટે. તો કહેવાય છે કે કિમ ન ભિન્નમ એટલે કે વોટ ઇઝ નોટ બ્રોકન. કિંશુ કહીએ એટલે કે ધ ફ્લાવર કેસુડો. શુક, શુક એટલે યુ નો ડેટ. શુક એટલે શું? પેરોટ. મુખ એટલે બીક, એની બીક, માઉથની પણ અહીંયા આગળ બીક. વિભિન્ન ભિન્ન, વિભિન્ન એટલે ડિફરન્ટ, રાઈટ. કિમ એટલે કે પહેલી લાઈનનો મિનિંગ શું થાય? ઇઝ નોટ ધ માઇન્ડ ઓફ યુથ ઇન્ટરેસ્ટેડ લેડીઝ વિથ ધ બ્યુટિફુલ ફેસ બ્રોકન બાય ધ કેસુડા ફ્લાવર બ્રાઇટ લાઇક ધ બીક ઓફ પેરોટ. એટલે કે ધ ફેસ બ્રોકન બાય ધ કેસુડા ફ્લાવર બ્રાઇટ લાઇક ધ બીક ઓફ પેરોટ. આટલું પહેલી લાઈન. કિમ કર્ણિકારમ કુસુમનેહી હતમ મનોગ્નેહી. કિમ એટલે વોટ, કર્ણિકારમ કુસુમ એટલે કે કર્ણિકા ફ્લાવર, આછું ફ્લાવરનું નામ આવ્યું. હુત્તમ, હુત્તમ એટલે કિલ્ડ. મનોગ્નેહી એટલે કે બાય ધ એટ્રેક્ટિવ, બાય ધ એટ્રેક્ટિવ કર્ણિકા ફ્લાવર. એટલે અહીંયા શું કીધું છે? ઇઝ ઇટ નોટ ડિફીટેડ બાય ધ બ્યુટિફુલ કર્ણિકા ફ્લાવર.
થર્ડ લાઈન, યત કોકિલ પુનઃયમ મધુરવચોભિઃ. યત એટલે વાય, કોકિલ એટલે કકુ કોયલ, રાઈટ. પુનઃયમ અગેન, પુનઃયમ, પુનઃ એટલે અગેન, અયમ એટલે ધેન. મધુર વચોભિઃ એટલે કે સ્વીટ વોઇસ, સ્વીટ નોટ્સ. અને યુનામ મન, યુનામ એટલે શું? ઓફ યુથ. મનઃ એટલે માઇન્ડ. આ લાઈન આપણે પહેલાં ટ્રાન્સલેશન કરીશું. સુવદના નિહિત, સુવદના નિહિતમ એટલે કે પ્લેસ ઇન ધ લેડીઝ હેવિંગ બ્યુટિફુલ ફેસ. નિહંતી એટલે કિલ્સ. સો આ લાઈનને પહેલાં ટ્રાન્સલેશન કર્યું. ઇઝ નોટ ધ માઇન્ડ ઓફ યુથ ઇન્ટરેસ્ટેડ ઇન ધ લેડીઝ with beautiful face. હવે પહેલી લાઈન, broken by the કેસુડા flowers bright like the beak of parrots. Second line, is it not defeated by the beautiful karnika flowers? Third line, why then this cuckoo bird is killing it again by its sweet notes? Means ગુજરાતીમાં સમજાવું તો પોપટની ચાંચ જેવી કલરવાળા કેસુડાથી શું કંઈ પણ ભેદાતું નથી? કરણના ફૂલ જેવા મનોભાવથી શું હણાતું નથી? વળી આ કોયલનો મધુર ટહુકાથી જુવાનિયા એટલે કે યંગ મેન, સુંદરીઓમાં રહેલા એટલે કે યંગ લેડીઝના મનને હણે છે. સો તમારી એજને સુટેબલ આ લેસન નથી. આઈ ડોન્ટ નો વાય ઇટ ઇઝ પુટિંગ ઇન અ 9th સ્ટાન્ડર્ડ. બરાબર? just learn the meanings and translation. કોખી કાઢવાનું, right? I don't want to explain this શ્લોક more. ઓકે, તમારે એટલું સમજવાનું કે આ શ્લોકમાં યંગ લેડીઝ અને યંગ મેન કેવી રીતે એટ્રેક્ટ થાય એની વાત કરેલી છે. That's all. Finish here. Okay, dear.